ગુડ મોર્નિંગ મિત્રો, જય સરદાર સ્કૂલ ગોંડલ પ્રત્યે આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બિઝનેસ ઓફ એડમિનિસ્ટ્રેશન અથવા તો ઓર્ગેનાઇઝ ઓફ કોમર્સ આ રીતના પણ ઓળખવામાં આવે છે એ સબ્જેક્ટના યુનિટ નંબર 1 ધંધાનું સ્વરૂપ અર્થ હેતુ અને કાર્યક્ષેત્રના પ્રશ્ન નંબર 8 તરફ જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે પ્રશ્ન નંબર 7 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. મીન્સ કે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અથવા ક્વેશ્ચન 1 to 7 સુધીના પ્રશ્નો આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 8ની વાત કરશું. એકદમ સરળ પ્રશ્ન છે અને સમજાઈ શકે તેવો પ્રશ્ન છે. બરાબર, તો ચાલો મિત્રો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો સમજાવો. બરાબર, કે કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમમાં વ્યવસાયનું સ્વરૂપ પણ અલગ અલગ જોવા મળતું હોય છે. બરાબર, તો વ્યવસાય કોને ગણવામાં આવે છે એના વિશેની વાત કરીએ. બરાબર, તો વ્યવસાય એટલે શું અને ત્યારબાદ પ્રશ્ન નંબર 9ની શરૂઆત કરશું આપણે. ઉદ્યોગ એટલે શું. બરાબર, પહેલાં આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 8. વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો જણાવો. બરાબર, પ્રશ્ન નંબર 8. વ્યવસાય એટલે શું તેના લક્ષણો જણાવો. મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્રશ્ન લખીએ છીએ ત્યારે એક લખવાની મેથડ, પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે એ મેથડને ખાસ યાદ રાખો. બરાબર, કોઈ પણ પ્રશ્ન લખીએ ત્યારે આપણે તમને સમજાવ્યું છે એ પ્રમાણે દરેક પહેલાં આપણે વાત લખીએ છીએ. બરાબર, આ રીતના વ્યવસાયનો અર્થ અને લક્ષણો નીચે મુજબ છે. આ આપણે એક કોમન વાક્ય તો લખીએ છીએ દરેક પ્રશ્નમાં, એટલે લખવાનું પણ ખાસ. બરાબર, એ આપણા માટે સૌથી ગોલ્ડન ચાન્સ છે. એટલા માટે કે દરેકે દરેક પ્રશ્નની નીચે આ એક લીટી હોવી જોઈએ. બરાબર, પછી આપણે હેડિંગ બાંધશું અર્થ. બરાબર, કેનો અર્થ લખવાનો છે તો કે વ્યવસાયનો. બરાબર, કોનો અર્થ લખશું આપણે? વ્યવસાયનો. કારણ કે આપણે ઉપર લખ્યું છે પહેલાં શું કે વ્યવસાયનો અર્થ અને લક્ષણો નીચે મુજબ છે. એટલે પહેલાં આપણે હેડિંગ બાંધશું અર્થ અને પછી લખશું લક્ષણો. બરાબર, ચાલો વાત કરીએ લક્ષણોની, અર્થની. બરાબર, ચોક્કસ ક્ષેત્રમાં ચોક્કસ જ્ઞાન મેળવી એ જ્ઞાનનો લાભ સમાજને આપવામાં આવે તેના બદલામાં નક્કી કરેલી ફી વસૂલ કરવામાં આવે તેને વ્યવસાય કહે છે. બરાબર, દાખલા તરીકે વાત કરીએ તો ડૉક્ટર, વકીલ, એન્જિનિયર,
વગેરે. બરાબર, ખાસ યાદ રાખજો. આપણી પાસે પ્રશ્ન એવું કહેવા માંગે છે કે વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો જણાવો. તો આપણે લખવાની શરૂઆત કરીએ છીએ એ પ્રમાણે લખવાની શરૂઆતની અંદર પહેલાં પહેલું વાક્ય આપણે લખ્યું છે કે વ્યવસાયનો અર્થ આપી અને તેના લક્ષણો જણાવો. આપણો પ્રશ્ન હતો. તો વ્યવસાયનો અર્થ અને લક્ષણો નીચે મુજબ છે. બરાબર, એ આપણે લખ્યું. પછી હેડિંગ બાંધવાનું છે અર્થ. અર્થ એની મેળવવા ચોક્કસ ક્ષેત્રની અંદર ચોક્કસ જ્ઞાન મેળવી એ જ્ઞાનનો લાભ સમાજને આપવામાં આવે એના બદલામાં નક્કી કરેલી ફી વસૂલ કરવાની પ્રવૃત્તિ અથવા વસૂલ કરવામાં આવે તેને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો ડૉક્ટર, વકીલ, એન્જિનિયરિંગ વગેરે. બરાબર, હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી લખવાની મેથડ છે એટલે આપણે બોર્ડ ઉપર દરેક પ્રશ્ન તમને દર્શાવું છું કે આ મેથડ પ્રમાણે તમારે લખવાનું છે, જે તમને ધોરણ 12ની અંદર ખૂબ જ ઉપયોગી બનશે અને લખવાની સાથે સાથે તમારું માર્ક્સ પણ સ્કોરિંગ છે એ થઈ શકશે. બરાબર, હવે આપણે વાત કરીએ અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ ક્ષેત્ર, બરાબર, એમાં ચોક્કસ જ્ઞાન મેળવવામાં આવે અને એ જ્ઞાનનો લાભ આપણે સમાજને આપીએ છીએ. દરેક શબ્દ ઉપર તમે નજર નાખજો અને શબ્દ ઉપર આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. બરાબર, ડૉક્ટરનું જ આપણે ઉદાહરણ લઈએ, પછી આપણે બીજા ઘણા બધા ઉદાહરણમાં લઈ શકાય છે, પણ તેમ છતાં આપણે સમજવા માટે એક કે બે ઉદાહરણ લેશું નહીં તો આપણો પ્રશ્ન છે એ કમ્પ્લીટ નહીં થઈ શકે. બરાબર, કે દાખલા તરીકે ડૉક્ટર છે, ડૉક્ટરનું ચોક્કસ ક્ષેત્ર તમે જુઓ ક્યાં હોય, એનું ક્ષેત્ર મીન્સ કે એનું કામ કરવાનું સ્થાન ક્યાં હોય તો કે હોસ્પિટલ. બરાબર ને. હવે જો ફરીવાર વાત કરીએ ડૉક્ટર છે ક્યાં જોવા મળશે તો કે હોસ્પિટલની અંદર. બીજા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય, પણ આપણે સમજવા માટે એકનું ઉદાહરણ લઈએ કે ડૉક્ટર છે હોસ્પિટલની અંદર જોવા મળે એટલે ચોક્કસ ક્ષેત્ર બની ગયું. ચોક્કસ જ્ઞાન તો ડૉક્ટર માટે ડિગ્રી MBBS હોઈ શકે, MS હોઈ શકે, MD હોઈ શકે, BA MS હોઈ શકે, BHMS હોઈ શકે. બરાબર, પછી ડેન્ટલ હોઈ શકે, BD હોઈ શકે, BDS હોઈ શકે. ઘણી બધી ડિગ્રીઓ છે ડૉક્ટર માટેની, એમાંની કોઈ એક ડિગ્રી જ્યારે એ ધારણ કરે છે ત્યારે એની પાછળ લગાડવામાં આવે છે ડૉક્ટર. દરેક ડૉક્ટર એક જ જગ્યાએ જોવા મળે અને ક્યાં હોય હોસ્પિટલમાં. બરાબર ને. તો ચોક્કસ ક્ષેત્ર એટલે કે હોસ્પિટલ, ચોક્કસ જ્ઞાન મેં તમને કીધું એમ. બરાબર, ચોક્કસ જ્ઞાનની અંદર શું કીધું મેં તમને? MBBS, MS, MD, BDS, BHMS, BAMS, 6 ડિગ્રી મેં તમને ડૉક્ટરને કીધી. આ સિવાય ઢગલાબંધ ડિગ્રીઓ છે. બરાબર, આ જે ડિગ્રીમાંથી કોઈ પણ એક ડિગ્રી ધરાવતો હોય, જો દીકરી નથી કહેતો ફરીવાર યાદ રાખજો, ડિગ્રી બોલું છું તો ડિગ્રી ધરાવતો હોય એટલે કે જ્ઞાન મેળવી. હવે સમજો, હોસ્પિટલમાં ડૉક્ટર હોય, ચોક્કસ ક્ષેત્ર બની ગયું. હોસ્પિટલમાં તો કંઈ માખીયું મારશે નહીં, પૂજા કરશે નહીં, તો શું કરશે? સેવા આપશે. કોને? તો કે દર્દીઓને. ફરીવાર સેવા આપે છે એટલે શું બની ગયું? જ્ઞાન. સોરી, ડિગ્રી મેળવી શું બની ગયું? જ્ઞાન. એ જ્ઞાન એટલે કે એની સેવા કોને આપ્યું? સમાજને. સમાજને એટલે કે પેશન્ટ, તમામ પ્રકારના દર્દીઓ. યાદ રાખજો, દુનિયાની અંદર એક પણ જગ્યામાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ખુશી ખુશીથી જાય કોઈ દિવસ? ઓહો આજ તો મને બહુ પેટમાં દુખે છે એમ કહે? ઓહ આજ તો સાહેબ મને બહુ પેટમાં દુખે, બહુ મજા આવી, આવું કહે? કોઈ દિવસ નથી કહેતા. શું કહે? સર મને બહુ તકલીફ થઈ ગઈ છે. કેટલી કરુણતાથી કહેતા હોય. જમવામાં એટલું જ ધ્યાન રાખવું હોત તો આ કરુણતાની રજૂઆત ન કરવી પડે, પણ આવું શક્ય બનતું નથી. બરાબર ને. કે દરેકે દરેક વ્યક્તિ છે એ પોતાના દુઃખ લઈને ડૉક્ટર પાસે જાય છે, એટલે ડૉક્ટર છે પોતાના જ્ઞાનનો લાભ સમાજને આપે છે. સમાજ એટલે કોણ? પેશન્ટ, જે સમાજમાંથી આવેલો વ્યક્તિ છે એટલે સમાજને આપે છે, પણ એ સમાજ પાસેથી નક્કી કરેલી ફી પણ વસૂલ કરે છે. લાભ આપ્યો, એના બદલામાં શું આપ્યું? આપણે એને ફી આપ્યું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પેટમાં દુખે છે તો પેટમાં દુખવાની દવા આપે છે, તો દવાથી આપણને સારું થાય કે ન થાય, પણ આપણે પેશન્ટ તરીકે આપણે ફી તો આપીએ જ છીએ. તો આ ફી વસૂલ કરી આ તમામ પ્રક્રિયા છે બનીને ને શું કહેવાય? તો કે વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. આ જ કન્ડિશન વકીલની પણ હોઈ શકે. બરાબર, ચોક્કસ ક્ષેત્ર એટલે કે કોર્ટ, ચોક્કસ જ્ઞાન એટલે કે LLB, બરાબર ને, બેચલર ઓફ લોઝ, અને MLL પણ હોઈ શકે, માસ્ટર ઓફ લોઝ. બરાબર ને. તો આ કાયદાની ડિગ્રી મેળવે છે, એનો લાભ કોને આપે છે? તો કે સમાજને આપે છે. કઈ રીતના? કોર્ટમાં પોતે હોય છે, LLB કરે છે, પછી કોર્ટમાં જાય છે. બરાબર, પછી પોતે કાયદાનો અભ્યાસ કરેલો હોય છે એટલે એને જ્ઞાન મળેલું છે. એ લાભ તો કે આરોપીને આપે છે. આરોપી પણ સમાજમાંથી આવે, જંગલમાંથી તો આવતો નથી. બરાબર ને, કારણ કે સમાજનો જ વ્યક્તિ છે. તો સમાજમાંથી આવે છે એ વ્યક્તિ, સમાજમાંથી આવે છે, એનો કેસ લડે છે, તો કેસ લડવા માટે પણ આપણે એને શું કરવું પડે? તો કે ફી ચૂકવવી પડે છે. તો સમાજમાંથી સમાજમાં એને જ્ઞાન આપે છે, સમાજને લાભ આપવામાં આવે છે, એના બદલામાં શું કરે છે? તો કે ફી વસૂલ કરે છે. તો આ જે પ્રવૃત્તિ બની ગઈ એને શું કહેવાય? તો કે વકીલ.
બરાબર, આ જે પ્રવૃત્તિ વકીલ કરે છે એને શું કહેવાય? તો કે વ્યવસાય. બીજી વસ્તુની વાત કરીએ હજી એક, તો કે એન્જિનિયર. બરાબર ને? તો એન્જિનિયરમાં તો ઢગલાબંધ ડિગ્રીઓ તમે જુઓ, બરાબર, બધાને એક સિલેબસની અંદર ઢાળી દેવામાં આવે ને તો BE બેચલર ઓફ એન્જિનિયરિંગ, ME માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, પછી BEની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ થતા હોય, જેમ કે BE મેકેનિકલ, BE સિવિલ, BE કેમિકલ, બરાબર, BE IC, IT, કોમ્પ્યુટર, ઘણા બધા ડિપાર્ટમેન્ટ થઈ જતા હોય છે. પણ કહેવાય બધાને BE. તો એક ચોક્કસ પ્રકારનું જ્ઞાન મેળવું, એ જ્ઞાન લાભ, બરાબર, સમાજને આપે છે. જેમ કે BE કોમ્પ્યુટર કરેલો હોય, સોફ્ટવેર એન્જિનિયર હોય તો એ નવા નવા સોફ્ટવેર બનાવતો હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર હોય તો નવા નવા કેમિકલના મિશ્રણ કરીને નવું જ કંઈક ઉત્પાદન કરતા હોય. જેમ કે આપણને ખબર છે કે હમણાં વાયરસ જે ઉત્પન્ન થયો એક પ્રયોગશાળાની જ દેન છે, બરાબર ને? એ પ્રયોગશાળાની અંદર કંઈક પ્રયોગ કરતા એમાંથી કંઈક જુદો જ વાયરસ ઉત્પન્ન થઈ ગયો. ઘણા બધા એવું પણ કહે છે કે વુહાન શહેરની અંદર જે ચામાચીડિયા હતા એના ઉપર જે પ્રયોગ કરવામાં આવ્યો, અને ખાસ કરીને પ્રયોગ ઉપરથી કંઈક અચાનક નવું કંઈક સંશોધન થયું અને એમાંથી આ વાયરસ ફેલાઈ ગયો. ઘણી બધી દંતકથાઓ છે, પણ ફાઇનલ શું છે આપણને ખ્યાલ હોતો નથી. આ તો એક જાણવા બાબતની બાબત છે. તો આવા જે વાયરસ જોવા મળે છે, બરાબર, આવા જે કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર જોવા મળે છે, એ ચોક્કસ પ્રકારનું જ્ઞાન છે. એ જ્ઞાનનો લાભ સમાજને આપવામાં આવે છે, બરાબર. કારણ કે એ જે પ્રોડક્શન તૈયાર કરશે એ સમાજમાં જ આવશે, કારણ કે પ્રોડક્શન છે એ સમાજમાં ત્યારે સમાજમાંથી જ એનું વેચાણ થશે, બરાબર. પછી વાત કરીએ તો આર્કિટેક્ટ પણ એન્જિનિયર ગણવામાં આવે છે. તો આર્કિટેક્ટ છે પોતે આર્કિટેક્ટની ડિગ્રી મેળવે છે, એ ડિગ્રી લઈને પોતે સમાજની અંદર આવે છે, તો સમાજને નવા નવા મકાનના પ્લાન બનાવી દે છે, નવા નવા બિલ્ડિંગના પ્લાન બનાવી દે છે. આપણને જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય, ખૂબ જ આનંદ આવે, પણ એ નક્કી કરેલી ફી પણ વસૂલ કરે છે. તો આજે જોવા મળે છે કે વ્યવસાય ગણી શકાય. એટલે ચોક્કસ ક્ષેત્રની અંદર ચોક્કસ જ્ઞાન મેળવી એ જ્ઞાનનો લાભ સમાજને આપવામાં આવે અને સમાજ એને નક્કી કરેલી ફી વસૂલ કરવામાં આવે તો એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો ડૉક્ટર, એન્જિનિયર, વકીલ વગેરે આ તમામ પ્રકારના જે કંઈ વ્યક્તિઓ છે એ તમામે તમામ પ્રકારના વ્યક્તિઓ એક પ્રકારના વ્યવસાયકાર ગણી શકાય. બરાબર મિત્રો? તો ખાસ યાદ રાખજો, વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો જણાવો, તેમાં આપણે વ્યવસાયનો અર્થ કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. ફરીવાર મિત્રો યાદ રાખજો, ચોક્કસ ક્ષેત્રની અંદર ચોક્કસ જ્ઞાન મેળવી એ જ્ઞાનનો લાભ સમાજને આપવામાં આવે અને તેના બદલામાં નક્કી કરેલી ફી વસૂલ કરવામાં આવે તો તેને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે વાત કરીએ તો ડૉક્ટર છે, એન્જિનિયરિંગ છે, વકીલ છે, આ તમામ પ્રકારના વ્યવસાયકારો ગણી શકાય. આમાં ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો, આપણે સમજવા માટે અહીંયા 2 ઉદાહરણ લખેલા છે, બરાબર. ચાલો હવે આપણે વાત કરશું એમના લક્ષણ, બરાબર, વ્યવસાય અને તેના લક્ષણો. બરાબર, આમાંની ફી આ ઉ વ, બરાબર મિત્રો, એ ખાસ યાદ રાખજો. હવે જો આમાંથી દરેક શબ્દ છે એમાંથી આપણે વાક્ય બનાવવાનું છે, બરાબર. આપણે 3 મુદ્દા હું તમને સમજાવું છું અહીંયા કઈ રીતના લખવાની છે, પછી બાકીના 3 મુદ્દા, પછી 2 મુદ્દાને આપણે શરૂઆત કરશું, બરાબર. તો વ્યવસાય એ આવક મેળવવાની પ્રવૃત્તિ છે, બરાબર. આપણે આ રીતના લખવાનું છે, એરો મારીને વ્યવસાય એ આવક મેળવવાની પ્રવૃત્તિ છે, બરાબર. પહેલા આપણે મુદ્દા લખી લઈએ, એના પછીનો મુદ્દો. વ્યવસાય એ માનવીય પ્રવૃત્તિ છે, બરાબર.
ત્યારબાદ વ્યવસાયમાં નીતિ નિયમો જોવા મળે છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે તમે જ્યારે વાક્ય લખો છો ત્યારે કમ્પલસરી તમારે લીટી છોડવાની છે. આ કે લીટી છોડશો એટલે લખાણ છે વ્યવસ્થિત લાગશે અને તમને વાંચવામાં પણ સરળતા રહેશે. બરાબર. આપણે સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો 3 મુદ્દા આપણે કમ્પ્લીટ કરેલા છે. એક, આવક મેળવવાની પ્રવૃત્તિ છે. બરાબર, એટલે આવક મેળવવાની પ્રવૃત્તિ. બીજું, માનવીય પ્રવૃત્તિ છે અને નીતિ નિયમો હોય છે. બરાબર, 3 મુદ્દાનો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ખાસ કરીને વાત કરીએ તો વ્યવસાયની અંદર જુદા જુદા લક્ષણો જોવા મળે છે. એક, આવક મેળવવાની પ્રવૃત્તિ છે, માનવીય પ્રવૃત્તિ છે અને નીતિ નિયમો હોય છે. હવે આપણે સમજીએ દરેક મુદ્દો. બરાબર. હવે જો સૂત્ર પ્રમાણે જોવા જઈએ તમારે ખાલી એક શબ્દ જ યાદ રાખવાનો છે. બરાબર. પહેલો મુદ્દો, આવક, માનવીય અને નીતિ નિયમો. ફરીવાર બોલું છું, આવક, માનવીય અને નીતિ નિયમો. બરાબર ને? આ 3 મુદ્દા આપણી પાસે છે, તેમાંથી 3 વાક્ય બન્યા. પહેલો મુદ્દો છે આવક, બીજો મુદ્દો છે માનવીય, ત્રીજો મુદ્દો છે નીતિ નિયમો. બરાબર. તો વ્યવસાય એ આવક મેળવવાની પ્રવૃત્તિ છે, વ્યવસાય એ માનવીય પ્રવૃત્તિ છે, વ્યવસાયમાં નીતિ નિયમો હોય છે અથવા તો જોવા મળે છે. આ રીતના તમે લખી શકો. બરાબર. એટલે પહેલી વસ્તુ શું, તો કે તમારે મુદ્દા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. આવક, માનવીય અને નીતિ નિયમો. બરાબર. હવે બીજા મુદ્દા જોઈએ, પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. વ્યવસાયમાં ફીનું ધોરણ અલગ હોય છે. બરાબર. એટલે ફીનું ધોરણ એટલે મીન્સ કે ફી અલગ હોય છે. આપણે દરેક મુદ્દો સમજશું, પણ પહેલા વાક્ય કઈ રીતના બનાવવા એ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. ત્યારબાદ વ્યવસાયમાં આવડત જરૂરી છે. વ્યવસાયમાં આવડત જરૂરી છે. વ્યવસાયને ઉત્પાદન સાથે સંબંધ નથી. ત્યારબાદ છેલ્લા મુદ્દાની વાત કરીએ તો વ્યવસાયની અંદર જોવા મળતું વળતર. બરાબર. વ્યવસાયમાં વળતર અનિશ્ચિત છે. બરાબર. હવે મિત્રો ખાસ રાખજો, આપણી પાસે જે કંઈ મુદ્દા છે એ મુદ્દા પરથી આપણે આખો પ્રશ્ન છે એ કમ્પ્લીટ કરવાનો છે. અને ખાસ કરીને આ પ્રશ્ન છે એકદમ સરળ છે. બીજી વસ્તુની વાત કરીએ તો આખો પ્રશ્ન છે એ આપણા સૂત્ર ઉપર પણ ડિપેન્ડ છે. બરાબર. સૂત્ર છે આપણું આમાંની ફી આવ. બરાબર. આવક, માનવીય પ્રવૃત્તિ, નીતિ નિયમો, ફી, આવડત, ઉત્પાદન અને વળતર. ફરીવાર, વળતર, ઉત્પાદન, આવડત, ફીનું ધોરણ, નીતિ નિયમો, માનવીય અને આવક. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે આજે એક સૂત્ર આપણને આવડે એટલે બાકીનો આખો પ્રશ્ન તમે લખી શકો. સૂત્ર ઉપર જ આખો પ્રશ્ન છે ડિપેન્ડ છે. બરાબર. સૂત્ર શું હતું? આમાંની ફી આવ. તમે જ્યારે આ પ્રશ્ન રીડ કરો ત્યારે પ્રથમ સ્ટેજ તમારે શું જોવાનું છે? સૂત્ર. અને સૂત્રની અંદર અંડરલાઈન કરેલા જે શબ્દો છે એના ઉપર ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. બરાબર. પહેલી વસ્તુ
આવક, માનવીય નીતિ નિયમો, ફીનું ધોરણ, આવડત, ઉત્પાદન અને વળતર. ફરી મિત્રો યાદ રાખજો, આમાંની ફી આવ, બરાબર, વ્યવસાયના લક્ષણ, બરાબર. તો ચાલો હવે આપણે જોવા જઈએ વ્યવસાયના લક્ષણો અને એને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે એને 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક ધંધો, વ્યવસાય અને નોકરી. એમાં પ્રથમ મુદ્દો જોઈએ તો વ્યવસાય, બરાબર ને, કે ચોક્કસ ક્ષેત્રની અંદર ચોક્કસ જ્ઞાન મેળવી એ જ્ઞાનનો લાભ સમાજને આપવામાં આવે અને એના બદલામાં નક્કી કરેલી ફી જે વસૂલ કરવામાં આવે એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, શિક્ષક, ચાર્ટર્ડ એકાઉન્ટ, કંપની સેક્રેટરી, ઘણા બધા વ્યક્તિઓ, આ તમામ પ્રકારને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આપણે વાત કરશું મુદ્દા નંબર 1, બરાબર, આવક મેળવવાની પ્રવૃત્તિ, બરાબર. કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જ્યાં જ્યાં વ્યવસાય જોવા મળે છે એક આવક મેળવવાની પ્રવૃત્તિ ગણી શકાય. આગળ આપણે જોઈએ કે ડૉક્ટર છે એ કામ કરે છે, આપણું દુઃખ દર્દ જે કંઈ હોય તે દૂર કરવાનું કામ કરે છે, ઓપરેશન કરે છે, પણ એના બદલામાં આપણે એને શું આપીએ છીએ તો કે ફી આપીએ છીએ, મીન્સ કે નાણાં આપીએ છીએ. તો એમને જે કંઈ નાણાં મળે છે એ નાણાં એમના માટે એક પ્રકારની આવક બની જતી હોય છે. બીજી વસ્તુની વાત કરીએ તો વકીલ હોય, એ વકીલ પણ જ કોર્ટની અંદર આપણો કેસ લડે છે, આપણને જીતાવે છે, કે જે કંઈક પ્રોસેસ થઈ છે એ પ્રોસેસની અંદર આગળ પડતું કામ કરે છે, ત્યારે એને આપણે ચોક્કસ પ્રકારની ફી આપીએ છીએ. એ ફી એના માટે એક પ્રકારની આવક ગણી શકાય. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ વ્યવસાયકાર છે એ આવક મેળવવા માટે પ્રવૃત્તિ કરે છે, એટલા માટે વ્યવસાય એ આવક મેળવવાની પ્રવૃત્તિ ગણી શકાય. મુદ્દા નંબર 1, વ્યવસાય એ આવક મેળવવાની પ્રવૃત્તિ છે, બરાબર. પછી વાત કરીએ મુદ્દા નંબર 2, તો કે વ્યવસાય એ માનવીય પ્રવૃત્તિ છે. હવે સમજીએ કે વ્યવસાય માનવીય પ્રવૃત્તિ શા માટે. તમે કોઈ દિવસ સાંભળ્યું કે જંગલમાંથી હાથીભાઈ આવ્યા અને ડૉક્ટર બન્યા? હા, વાર્તામાં સાંભળી શકાય, નાના બાળકોને કહી શકાય, બરાબર, કે હાથીભાઈ તો જાડા લાગે, મોટા પાડા. ખરેખર પાડા નથી હો, આ મગજમાં રાખજો. બિગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ, ધેટ્સ કોલ્ડ વી એલિફન્ટ, બરાબર. કે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું અને સ્ટ્રોંગેસ્ટ એનિમલ જેને ગણવામાં આવે છે એ છે હાથી. અને એ સૌથી મોટી ખાસિયત એ છે કે એ શાકાહારી છે, યાદ રાખજો. શું છે એ? શાકાહારી છે. ઘણા બધાના માણસોની માન્યતા એવી હોય, બરાબર ને, ઘણા બધા પોતાનો ખોરાક છે એવી રીતના ખાતા હોય કે પોતે સ્ટ્રોંગેસ્ટ બની જાય. હકીકતમાં એવું હોતું નથી. એ તો ઠંડા વિસ્તારોની અંદર માણસની પ્રકૃતિગત સ્વભાવ છે એ અલગ હોય છે અને પોતાના બોડીને મેન્ટેનન્સ કરવા માટે એ લોકો માંસાહારનો ઉપયોગ કરતા હોય છે. પણ ઓલરેડી અત્યારે તો માણસની મેન્ટાલિટી આખી ચેન્જ થઈ ગઈ છે. એ ગરમ વાતાવરણની અંદર હોય તો પણ ભલે, ઠંડા વાતાવરણની અંદર પણ ભલે, પણ દરેક વ્યક્તિને આડાવડું કે જમવાની જે ટેવ છે એ ખરેખર પ્રકારની કુટેવ ગણવામાં આવતી હોય છે. તો મિત્રો વાત કરતા હતા આપણે માનવીય પ્રવૃત્તિ છે. શું કામે? જો ડૉક્ટર બને છે તો એને ભણાવનાર કોણ છે? એ પણ માણસ છે. એને સંસ્થા બનાવનાર કોણ છે? એ પણ માણસ છે, બરાબર. ડૉક્ટર બને છે કોણ? તો એ પણ માણસ છે. ડૉક્ટર પાસે પેશન્ટ તરીકે જાય છે એ કોણ છે? એ પણ માણસ છે, બરાબર. ડૉક્ટર પાસે પેશન્ટ તરીકે ભેંસ પણ જાય, મગજમાં રાખજો, એવું નથી. પણ ડૉક્ટર માણસ છે, પેશન્ટ છે એ ભેંસ છે પાછી. જેમ કે પશુ ડૉક્ટર કહેવાય, ડૉક્ટર જ કહેવાય ને. પશુ ડૉક્ટર તમે જુઓ, જેને વેટરનરી ડૉક્ટર ગણવામાં આવે છે. પશુ ડૉક્ટર તો આપણે કહીએ છીએ ગુજરાતીમાં, ઓલરેડી એને શું કહેવાય? વેટરનરી ડૉક્ટર. તો આ વેટરનરી ડૉક્ટર છે તમામ પ્રકારના પ્રાણીઓ સાથે સંકળાયેલા હોય છે, કહેવાય ડૉક્ટર જ, પણ પ્રાણીઓ સાથે સંકળાયેલા છે, એટલે આપણે વેટરનરી ડૉક્ટર કહેવામાં આવે છે. આ વેટરનરી ડૉક્ટર છે એ માણસ સાથે સંકળાય છે, બરાબર, માણસ દ્વારા પ્રવૃત્તિ કરાવે છે, એટલા માટે એને માનવીય પ્રવૃત્તિ ગણવામાં આવે છે. કે કોઈ પણ વ્યવસાય હોય એ માનવીય પ્રવૃત્તિ. શું કામે? ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, તમામ વ્યક્તિઓ તમે જુઓ માણસ જ છે બધાય. જંગલમાં સાંભળ્યું કે વાંદરાએ તો એન્જિનિયરિંગ પૂરું કર્યું હમણાં જ 2 વર્ષ પહેલાં જ. સાંભળ્યું? આવું નથી થતું. ક્યારે એવું બન્યું કે સિંહે તો બીઈની ડિગ્રી, BE કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર બન્યો? બને? ન બને, બરાબર ને. આવું શક્ય જ નથી, કારણ કે માણસ દ્વારા થતી પ્રવૃત્તિ છે. એટલા માટે વ્યવસાય માનવીય પ્રવૃત્તિ ગણવામાં આવે છે. પછી વાત કરીએ તો વ્યવસાયમાં નીતિ નિયમો જોવા મળે છે. કે દરેક વ્યવસાયની અંદર તમે જુઓ તો જુદા જુદા નીતિ નિયમો જોવા મળે છે. જેમ કે તમે લો કરો છો, લો એટલે કે કાયદો,
તમે સ્ટડી કરો છો તો એના રૂલ્સ તમે જુઓ અલગ અલગ હોય છે. તમે MBBS કરો છો તો એના રૂલ્સ પણ અલગ હોય છે. તમે MBA કરો છો, CA કરો છો, CS કરો છો, ICW કરો છો, અથવા તો તમે ટુરિસ્ટનું કરો છો, અથવા તો તમે એરપોર્ટની અંદર એર હોસ્ટેસનું કરો છો, કોઈપણ ડિપાર્ટમેન્ટમાં તમે જાઓ છો તો એવા સંજોગોની અંદર એ દરેકે દરેક સંસ્થાના તમે જુઓ રૂલ્સ કેવા છે અલગ અલગ. દરેકે દરેક વ્યવસાયના તમે જુઓ રૂલ્સ કેવા છે બધાના અલગ અલગ, પણ નીતિ નિયમો તો હોય જ છે. યાદ રાખજો, શિક્ષક બને તો પણ એના માટેના રૂલ્સ છે, ડૉક્ટર બને તો પણ એના માટેના રૂલ્સ છે, મીન્સ કે નીતિ નિયમો છે. બરાબર, જો યાદ રાખજો, ડૉક્ટરને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો ડૉક્ટર એસોસિએશન હોય, ડૉક્ટરો હડતાલ ઉપર ઉતરી જાય. બરાબર ને, તમને ખબર તો ડૉક્ટરોને કાંઈ પણ પ્રશ્ન થાય તમામ ડૉક્ટરોનું એસોસિએશન હોય, આખા ગુજરાતનું, આખા ભારતનું. બરાબર, જેમ રિક્ષાવાળાનું હોય, ટ્રકવાળાનું હોય, બસવાળાનું હોય, કંડક્ટરનું હોય, ડ્રાઈવરનું હોય. બરાબર ને, એમ શિક્ષકોનું હોય, એમ વિદ્યાર્થીનું પણ હોય છે. બરાબર, એને NSUI કહેવાય, નેશનલ સ્ટુડન્ટ યુનિટી ઓફ ઇન્ડિયા. બરાબર, અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘ અથવા તો મંડળ પણ તમે ગણી શકો. બરાબર, તો આ જેમ તમારા પ્રશ્નો હોય ત્યારે એક NSUI વાળા જે આવે છે અને વિદ્યાર્થીના પ્રશ્નનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરે છે, એમ આ જ કન્ડિશન પ્રમાણે અહીંયા પણ એવું થાય છે. ડૉક્ટરોના પ્રશ્ન હોય, એરફોર્સની અંદર પ્લેન વિભાગની અંદર વાત કરીએ તો એરપોર્ટની અંદર એર હોસ્ટના પ્રશ્ન હોય. બરાબર, પછી પાયલોટના પ્રશ્ન હોય, ઘણીવાર પાયલોટો પણ હડતાલ ઉપર ઉતરી જાય અને એનું પણ એસોસિએશન હોય. ઘણીવાર ટ્રક હોય તો ટ્રકવાળા પણ હડતાલ ઉપર ઉતરી જાય તો એનું પણ એસોસિએશન હોય. દરેકે દરેક વ્યક્તિ છે એમનું એક મંડળ હોય, એના ચોક્કસ નીતિ નિયમ હોય, એ નીતિ નિયમનું પાલન કરવું એને જરૂરી બને છે. જો એ નીતિ નિયમનું પાલન ન કરે તો વ્યક્તિ છે એમાંથી ફેંકાઈ જતો હોય છે. એટલા માટે વ્યવસાયમાં નીતિ નિયમો જોવા મળે છે. ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, શિક્ષક હોય, CA હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ હોય, કંપની સેક્રેટરી હોય, MBA હોય, BBA હોય, BCA હોય, MSc હોય, MSc IT હોય, ઘણી બધી ડિગ્રીઓ છે અને ઘણા બધા વ્યવસાય છે. આ દરેકે દરેકની અંદર ચોક્કસ પ્રકારના નીતિ નિયમો જોવા મળે છે. પછી વાત કરીએ તો વ્યવસાયમાં ફીનું ધોરણ અલગ અલગ જોવા મળે છે. કે દરેકે દરેક વ્યવસાયની અંદર તમે જુઓ ફીનું ધોરણ કેવું છે તો કે અલગ અલગ. બરાબર ને, ડૉક્ટરની ફી તો કે અલગ, વકીલની ફી તો કે અલગ, એમાંય પાછું અલગ અલગ કન્ડિશન હોય. એક ઘોડા ડૉક્ટર હોય, ઘોડા ડૉક્ટર એટલે કેવા ડૉક્ટર કે જે ડિગ્રી વગરના ડૉક્ટર, એને શું કહેવાય? ઘોડા ડૉક્ટર. માત્ર અનુભવના આધારે પેશન્ટની સાથે કામ કરતા હોય, પણ છતાં ફી તો લે જ છે ને. આપણા દરેકને ખબર છે, ગામડામાંથી આવતા હોય તો ખબર જ હોય, એ ગામડામાં એક ડબલાવાળો ડૉક્ટર તો હોય જ છે. આપણે ડૉક્ટરનો કોઈ મજાક નથી કરતા, મગજમાં રાખજો. ડબલાવાળા ડૉક્ટર કે જે એક પડીકી આપે, એક ડોઝ આપે, આપણી ભાષામાં કહીને તો એ ડોઝ આપે ને એના ઉપર આપણું કામ હાલતું હોય અને માણસો સાજા પણ થઈ જતા હોય છે. એક સારી બાબત ગણી શકાય, પોતાના એક્સપિરિયન્સના આધારે પોતાની સેવા બીજાને આપે છે. બરાબર, તો અહીંયા તમે જુઓ કે સામાન્ય ડૉક્ટર જે ગામડાની અંદર બેસે છે, બરાબર, એની ફી તમે જુઓ નોર્મલી હોય 100-200 રૂપિયા. બરાબર, આ જ વસ્તુ તમે સ્પેશિયલિસ્ટ પાસે જાઓ, જેમ કે MS પાસે જાઓ, MD પાસે જાઓ, તો માત્ર એમનો વિઝિટિંગ ચાર્જ છે 300-400 રૂપિયા હોય છે અથવા 500 રૂપિયા પણ હોય છે. બરાબર, એના સિવાય તમને જે મેડિસિન લખી આપે છે એ આખી અલગ હોય છે. આ દરેકે દરેક વસ્તુ તમે જુઓ એમાં ફીનું ધોરણ કેવું થયું? અલગ અલગ. સામાન્ય ડૉક્ટર પાસે ગયા તો પણ ફીનું ધોરણ અલગ, MD કે MS પાસે ગયા તો પણ ફીનું ધોરણ અલગ. કે વ્યવસાયની અંદર ફીનું ધોરણ અલગ અલગ જોવા મળે છે. એ જ રીતે એડવોકેટની અંદર પણ એવું જોવા મળે, મીન્સ કે વકીલની અંદર પણ એવું જોવા મળે. બરાબર ને, કે તમામ પ્રકારના વકીલ છે એક સરખી ફી લેતા નથી. યાદ રાખજો, એક વકીલ છે એ તમારી 500 કે 5000 રૂપિયા ફી લેતો હોય તો બીજો છે 25 કે 30,000 પણ ફી લેતો હોય છે. તો અહીંયા જે વસ્તુ જોવા મળે છે એમાં ફીનું ધોરણ તમને અલગ અલગ જોવા મળે છે. એટલે કે વ્યવસાયમાં ફીનું ધોરણ અલગ અલગ હોય છે. કે દરેક વ્યવસાયની અંદર તમે જોવા જાઓ તો ફીનું ધોરણ હંમેશને માટે અલગ અલગ જોવા મળે છે. પછી વાત કરીએ તો વ્યવસાયમાં આવડત હોવી જરૂરી છે. બરાબર, કે દરેકે દરેક વ્યવસાય તમે કરો પણ એમાં આવડત હોવી જોઈએ. જો આવડત ન હોય તો એને વ્યવસાય ગણી શકાય નહીં. એટલા માટે કે તમે વ્યવસાય કરી જ નથી શકવાના. બરાબર, તમે ડૉક્ટર બની ગયા, ડૉક્ટર બનીને તમે કોઈ પાસે કોઈ પેશન્ટ આવે અને એ પેશન્ટ તમને કહે કે સાહેબ મને પેટમાં દુખે છે, માથું દુખે, તાવ આવે છે, અને તમે દવા આપો, તમારાથી ફેર જ ન પડે, એટલે ધીરે ધીરે એકવાર પેશન્ટ આવશે, બીજી વાર તો કે નહીં આવે. બરાબર, તમે એન્જિનિયર બની ગયા, તમને કીધું કે આ બંગલાનું મારે એક સરસ મજાનું બરાબર હોર્ડિંગ્સ તૈયાર કરવાનું છે, અથવા તો મારે એક સરસ મજાનું બંગલાનું એક બોર્ડ જોઈએ છે, તમે મને બનાવી આપો એમ. પણ બંગલાનું એવું બધું ચિત્ર ડિઝાઇન કરે કે ઓલો ભાઈ જોઈને જ બેભાન થઈ જાય.
તો તમારી પાસે બીજી વાર કસ્ટમર આવશે નહીં. તો એ શું કામે નથી આવતા, એની પાછળ તમારી આવડત, બરાબર ને, કે તમારી આવડત છે એ નથી એટલા માટે તમારે આ લોસ જાય છે. એટલે આવડત હોવી જરૂરી છે, કે કોઈ પણ વ્યવસાયની અંદર તમે એકવાર જાઓ તો એના માટે તમે આવડત છે એ જરૂરી છે. હંમેશા માટે જીવનમાં ખાસ યાદ રાખો મિત્રો, ગમતું કામ કરો અથવા તો કામને ગમતું કરો. જે મિત્રો આ વાક્યને વળગી રહે છે ને જીવનની અંદર, એ ક્યારેય દુઃખી થતા નથી. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો કે કોઈ પણ લાઈફની અંદર કોઈ પણ કામ કરવું પડે ને તો ક્યારેય શરમ અનુભવવી નહીં. કામ કરશો તો જ આગળ વધશો, કારણ કે દુનિયાની અંદર કામ કરનાર વ્યક્તિ ટોચ ઉપર પહોંચે છે. ધીરુભાઈ અંબાણીએ બહુ સુંદર વાક્ય કીધું હતું. એણે એવું કીધું હતું કે હંમેશા માટે ઊંચું વિચારો, સારું વિચારો અને ઝડપી વિચારો. આપણે વિચારીએ, આજે વિચારો, હવે કાલ કરશું, એ કાલનું પરમથી પછી થાય જ નહીં કોઈ દિવસ. આજે પ્રવૃત્તિ જોવા મળે છે એ આપણી એક આળસનું એક સૌથી મોટું પ્રમાણ છે. એટલે હંમેશા માટે યાદ રાખો કે દરેકે દરેક પ્રવૃત્તિ કરો એ સારી કરો, બેસ્ટ કરો અને ઝડપી કરવાનો પ્રયત્ન કરો. બરાબર, એ આપણા માટે જરૂરી છે. એટલે કોઈ પણ કામમાં જાઓ, ઘણા બધા મિત્રો એવા છે કે ધોરણ 12 પછી BBA કરી આવશે, BCA કરી આવશે, બરાબર ને, પછી BCom કરશે, ઘણું બધું કરશે, પણ કંપનીમાં જાય, બરાબર, પછી એમ કે કેટલી સેલેરી, તો 5,000 આપશું. કેમ? કોમ્પ્યુટર બગડી ગયું હોય તો ખબર ના પડે કઈ રીતે ચાલુ કરવું એમ. કેમ તમને 50,000 રૂપિયા આપે? આ વસ્તુ કેનો અભાવ ગણો? આવડતનો અભાવ. આ જ વસ્તુ તમે જુઓ, IIMમાંથી કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્વોલિફાઈડ થઈને નીકળે છે તો એને કંપનીઓ લાખો રૂપિયા પર મંથલી સેલેરી આપવા માટે તૈયાર થઈ જાય. એનું કારણ શું? તો કે એની આવડત. તો એક વ્યવસાય ગણી શકાય કે વ્યવસાયની અંદર આવડત છે એ જરૂરી બને છે. તમારી પાસે આવડત હશે તો કોઈ પણ કંપનીઓ તમને રૂપિયાના ઢગલા કરશે. એટલે પહેલાં પહેલું સ્કિલેબલ બનો, મીન્સ કે આવડત બનાવવા માટે પ્રયત્ન કરો. તમારી પાસે આવડત હશે તો દરેકે દરેક વ્યવસાયની અંદર તમે આગળ પડતું સ્થાન ધરાવશો. એટલે વ્યવસાયમાં આવડત જરૂરી છે. પછી વાત કરીએ તો કે ઉત્પાદન સાથેને સંબંધ નથી. વ્યવસાયની અંદર જોવા જઈએ તો ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી. શું કામે? અને ખુદ ઉત્પાદન થતું જ નથી વ્યવસાયમાં. વ્યવસાયમાં તો પોતાની આવડત છે બતાવવામાં આવે છે, એના બદલામાં એને ફી મળે છે. એટલે વ્યવસાયને કોઈ પણ પ્રકારના ઉત્પાદન સાથે સંબંધ નથી. તમે ક્યારેય સાંભળ્યું કે ડૉક્ટરે છે 5 કિલો સાબુનું ઉત્પાદન કર્યું? નથી થતું એવું. તમે ક્યારેય સાંભળ્યું કે વકીલે છે, બરાબર, 5 કિલો ઘઉં છે એના ઉત્પાદન કર્યા? હા, વાડીએ થઈ શકે, એ અલગ પ્રકારની પ્રવૃત્તિ બની જાય, પાછી તો ખેતીની પ્રવૃત્તિ બની જાય છે. તો આ વસ્તુ જે જોવા મળે છે એટલે માટે કે વ્યવસાયની અંદર તો કે ઉત્પાદન સાથેને સંબંધ નથી. પછી વાત કરીએ તો છેલ્લો મુદ્દો, બરાબર, વ્યવસાયમાં વળતર છે અનિશ્ચિત હોય છે. કે દરેકે દરેક વ્યવસાયની અંદર જોવા જઈએ તો વ્યવસાયનું વળતર છે એ અનિશ્ચિત જોવા મળે છે. શું કામ ભાઈ અનિશ્ચિત? ડૉક્ટર છે એની આવક તમે જુઓ કેટલી હોય? ફિક્સ હોય? ના હોય. હા, ગવર્મેન્ટ ડૉક્ટર હોય તેની આવક ફિક્સ હોય. શું કામે? 50,000, 60,000, 70,000, 80,000 જે કંઈ આવક હોય એ ફિક્સ હોય. પણ જ્યારે કોઈ ડૉક્ટર છે પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે છે તો એની આવક છે અમર્યાદિત બની જતી હોય છે. શું કામે? ઘણા ડૉક્ટર એવા છે કે લાખો મોટે કમાય છે પર મંથલી. ઘણા ડૉક્ટર એવા છે કે હજારોની અંદર પણ કામ કરે છે, પણ એની આવક છે નિશ્ચિત હોતી નથી. પછી વસ્તુની વાત કરીએ તો કોઈ પણ વકીલ છે, એન્જિનિયરિંગ છે, બરાબર, આ દરેકે દરેક વ્યક્તિ તમે જુઓ, આ દરેકે દરેક વ્યક્તિની વળતર છે એ અનિશ્ચિત જોવા મળે છે, એ ફિક્સ હોતું નથી. બરાબર, તો સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આમાંની ફી આવ, બરાબર, એટલે કે આવક, માનવીય, નીતિ નિયમો, ફી, આવડત, ઉત્પાદન અને વળતર. ફરી વાર બોલું છું, વળતર, ઉત્પાદન, આવડત, ફી, નીતિ નિયમો, માનવીય અને આવડત, બરાબર, આવક. આ દરેકે દરેક શબ્દ છે એના આધારે તમે પ્રશ્ન છે એ કમ્પ્લીટ કરી શકો છો. બરાબર મિત્રો, તો ખાસ યાદ રાખજો, વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો જણાવો. ફરીવાર આ આખા પ્રશ્નોનું રિવિઝન કરાવું છું તમને, બરાબર. વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો સમજાવો, બરાબર. તો ચોક્કસ ક્ષેત્રની અંદર ચોક્કસ જ્ઞાન મેળવી એ જ્ઞાનનો લાભ સમાજને આપવામાં આવે અને એના બદલામાં નક્કી કરેલી ફી છે વસૂલ કરવાની પ્રવૃત્તિ, જેને આપણે વ્યવસાય તરીકે ઓળખીએ છીએ. આ વ્યવસાયની અંદર ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ડૉક્ટર છે, એન્જિનિયરિંગ છે, વકીલ છે, બરાબર, આ તમામે તમામ વ્યક્તિઓને શું ગણી શકાય? એક પ્રકારના વ્યવસાયકાર ગણી શકાય છે. તો વ્યવસાયના જુદા જુદા લક્ષણો જોવા મળે છે. કેવા કેવા લક્ષણો? તો કે સૂત્ર હતું આપણું આમાંની ફી આવ, કે વ્યવસાય એ આવક મેળવવાની પ્રવૃત્તિ છે.
વ્યવસાય એ માનવીય પ્રવૃત્તિ છે. વ્યવસાયમાં નીતિ નિયમો જોવા મળે છે. વ્યવસાયમાં ફીનું ધોરણ અલગ અલગ હોય છે. વ્યવસાયમાં આવડત જરૂરી છે. વ્યવસાયને ઉત્પાદન સાથે સંબંધ નથી. છેલ્લો મુદ્દો, વ્યવસાયમાં વળતર અનિશ્ચિત હોય છે. વિકલ્પમાં પૂછાતો પ્રશ્ન ખાસ યાદ રાખજો કે વ્યવસાયમાં વળતર ખાલી જગ્યા હોય છે. નિશ્ચિત, અનિશ્ચિત, નિશ્ચિત અને અનિશ્ચિત, અને છેલ્લો મુદ્દોમાં એક પણ નહીં. આવું જે વિકલ્પ પણ તમને પૂછવામાં આવે તો ખાસ યાદ રાખજો, વ્યવસાયમાં વળતર અનિશ્ચિત હોય છે. એટલે આપણે સૂત્ર પ્રમાણે ખાલી જોવા જઈએ તો પણ આપણે યાદ રહી છે. યાદ રાખજો, સૂત્ર હતું આપણું આમાંની ફી આવ, બરાબર. એટલે આવક, માનવીય, નીતિ નિયમો, ફી, આવડત, ઉત્પાદન અને વળતર. પાછળથી રિવિઝન કરીએ તો પણ આ રીતના લખી શકાય: વળતર, ઉત્પાદન, આવક, ફી, નીતિ નિયમો, માનવીય અને આવક. બરાબર. તો આ રીતના તમે પ્રશ્ન છે કમ્પ્લીટ સરળતાથી યાદ રાખી શકો છો મિત્રો. ખાસ યાદ રાખજો, પ્રશ્ન એકદમ સરળ છે અને સરળતાથી સમજી પણ શકાય છે. બરાબર. એટલે સૂત્ર છે એને ખાસ યાદ રાખવાનું અને સૂત્ર પ્રમાણે જ હંમેશા માટે દરેકે દરેક પ્રશ્ન આપણને સમજાઈ શકે તેવા પ્રયત્નો કરવાના. હવે બીજી વસ્તુની વાત કરું તો પ્રશ્ન જ્યારે તમે લખો છો ત્યારે ખાસ મિત્રો યાદ રાખજો કે આ મુદ્દો તમે લખાઈ ગયા પછી એક લીટી કમ્પલસરી છોડવાની ટેવ રાખવાની. કે લીટી છોડશો તો તમારો પ્રશ્ન છે વ્યવસ્થિત દેખાશે અને તમને વાંચવામાં પણ મજા આવશે, તમે લખી પણ શકશો. બરાબર. ખાસ મિત્રો યાદ રાખજો, આપણે પ્રશ્ન લખતા હતા અહીંયા વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો. તો આ સાથે આપણે અહીંયા પ્રશ્ન નંબર 8 છે એ આજે પૂર્ણ કરીએ છીએ. આશા છે તમને લોકોને સમજી જશે. ફરીવાર આપણે પ્રશ્ન નંબર 9 સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી આગળના પીરિયડ માટે ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.